નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર વિભા પટેલ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના આઈટી ડિપાર્ટમેન્ટમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. આજે આપણે પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગના ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર્સ એન્ડ પ્રોગ્રામિંગના વિષયમાં નંબર સિસ્ટમ વિશે જાણીશું. આગલા લેક્ચરમાં આપણે 5 ટોપિક્સ કવર કર્યા હતા ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર એન્ડ પ્રોગ્રામિંગ વિશે. આજના સેશનની અંદર આપણે નંબર સિસ્ટમ વિશે જાણીશું. નંબર સિસ્ટમના જે પણ સબ ટોપિક્સ આપણે આ સેશનમાં કવર કરવાના છે આ મુજબ છે. વોટ ઇઝ નંબર સિસ્ટમ? નંબર સિસ્ટમ કન્વર્ઝન મેથડ્સ, જેની અંદર આપણે વિવિધ પ્રકારની કન્વર્ઝન મેથડ્સ કવર કરવાના છે, જે ઇન્ક્લુડ કરે છે ડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ, બાઇનરી ટુ ડેસિમલ નંબર સિસ્ટમ, ડેસિમલ ટુ ઓક્ટલ નંબર સિસ્ટમ, ઓક્ટલ ટુ ડેસિમલ નંબર સિસ્ટમ, ઓક્ટલ ટુ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ, હેક્સાડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ, બાઇનરી ટુ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ, બાઇનરી ટુ ઓક્ટલ નંબર સિસ્ટમ, બાઇનરી એડિશન અને બાઇનરી મલ્ટિપ્લિકેશન. કન્વર્ઝનમાં પ્રોસીડ કરતાં પહેલાં આપણે જોઈએ નંબર સિસ્ટમ એટલે શું. નંબર સિસ્ટમ એને ગુજરાતીમાં આપણે સંખ્યા પદ્ધતિ પણ કહીએ છીએ. નંબર સિસ્ટમ આપણે શું પ્રેઝન્ટ કરવા માટે હેલ્પ કરે છે? એ આપણે નંબર્સ ઉપર ઓપરેશન્સ કરવા માટે મદદરૂપ રહે છે. સંખ્યા પદ્ધતિ એ એક એવી પદ્ધતિ છે જે સંખ્યાઓને ગણિતીય રીતે રજૂ કરવા માટે ઉપયોગમાં આવે છે. આ પદ્ધતિ દ્વારા આપણે ઘણા નોર્મલ મેથેમેટિકલ ઓપરેશન્સ જેમ કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન જેવા ઓપરેશન્સ ઇઝીલી એની નોલેજ થ્રુ કરી શકીએ છીએ. અને કોઈ પણ નંબર સિસ્ટમ તમે જુઓ તો એ નંબર સિસ્ટમના એક નિયમો હોય છે અને એની જોડે એસોસિએટેડ થોડા સિમ્બોલ્સ પણ હોય છે, જેને આપણે ફોલો કરવા જરૂરી હોય છે. હવે સંખ્યા પદ્ધતિ જોઈએ કે નંબર સિસ્ટમ્સની કેટેગરીઝ જોઈએ તો બેઝિક 4 કેટેગરીઝ આપણે કવર કરવાના છે: ડેસિમલ નંબર સિસ્ટમ, બાઇનરી નંબર સિસ્ટમ, ઓક્ટલ નંબર સિસ્ટમ અને હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. કન્વર્ઝન કરતાં પહેલાં આપણે જાણવું જોઈએ કે આ બધી સંખ્યા પદ્ધતિ શું છે અને પછી એક સંખ્યા પદ્ધતિથી બીજી સંખ્યા પદ્ધતિના કન્વર્ઝન વિશે આપણે પ્રોસીડ કરશું. દશાંશ પદ્ધતિ આ ઓલમોસ્ટ બધા લોકોને ખબર હશે. જે આપણે રેગ્યુલર યુઝમાં જે પદ્ધતિ રહી છે એ દશાંશ પદ્ધતિ કહેવાય છે. એને ઇંગ્લિશની અંદર આપણે કહીએ છીએ ડેસિમલ નંબર સિસ્ટમ. હવે તમે સપોઝ કોઈ શોપકીપર પાસે જશો અને કહેશો કે 125 રૂપિયાનું મને ઘી આપો, તો આ 125 રૂપિયા એ શું રિપ્રેઝેન્ટ કરે છે? કઈ નંબર સિસ્ટમ રિપ્રેઝેન્ટ કરે છે? તો એ ડેસિમલ નંબર સિસ્ટમ રિપ્રેઝેન્ટ કરે છે. તો આપણા જે નોર્મલ ડે ટુ ડે લાઈફમાં આપણે જે નંબર સિસ્ટમ યુઝ કરી રહ્યા છીએ એ ડેસિમલ નંબર સિસ્ટમ હોય છે. હવે જેમ કે મેં પહેલાં કીધું કે નંબર સિસ્ટમ કોઈ પણ નંબર સિસ્ટમ છે એની જોડે એક સ્પેસિફિક ચિહ્નો એસોસિએટ છે કે સેટ ઓફ સિમ્બોલ્સ એસોસિએટ થયેલા છે અને એના સાથે અમુક રૂલ્સ પણ એ ફોલો કરતા હોય છે. તો એ આપણે દરેક સિસ્ટમને અલગ અલગ સિમ્બોલ્સ, જેમ કે ડેસિમલ નંબર સિસ્ટમ છે તો એની જોડે અલગ સિમ્બોલ્સ એસોસિએટેડ હશે. બીજા જે પણ સબસિક્વન્ટ સિસ્ટમ જોશે તો એની જોડે પણ અલગ અલગ સિમ્બોલ્સ એસોસિએટેડ હશે, જેની આપણે જાણકારી આ સેશનની અંદર લઈશું. હવે આપણે પ્રોસીડ કરીએ છીએ વોટ ઇઝ ડેસિમલ નંબર સિસ્ટમ. જેમ મેં જણાવ્યું કે એ બહુ જ વાઇડલી ડે ટુ ડે લાઈફમાં યુઝ થતી સિસ્ટમ છે. આનું જે બેઝ છે, ડેસિમલ નંબર સિસ્ટમનું બેઝ છે એ 10 છે. બેઝ 10 શું ઇન્ડિકેટ કરે છે કે કેટલા સિમ્બોલ્સ તમે આ નંબર સિસ્ટમમાં યુઝ કરી શકો છો. જેમ કે 10 છે તો તમે 10 સિમ્બોલ્સ યુઝ કરી શકો છો. કયા 10 સિમ્બોલ્સ? તો 0થી લઈને 9 સિમ્બોલ્સ તમે આની અંદર યુઝ કરી શકો છો. સો ડેસિમલ નંબર સિસ્ટમ જો હશે તેની અંદર તમે 0, 1, 2, 3 થી લઈને 9 સિમ્બોલ્સ જે બેઝ 10ની અંદર યુઝ થઈ રહ્યા છે. હવે કોઈ પણ નંબર એ આઈધર ઇન્ટીજર ફોર્મમાં હશે કાં તો ફ્લોટિંગ પોઈન્ટ ફોર્મમાં હોઈ શકે છે. આપણે એમ કહીએ કે 10 રૂપિયા તો એ ઇન્ટીજર નંબર છે, પણ 10 રૂપિયા અને 20 પૈસા તો 10.20 એ ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ રિપ્રેઝેન્ટ કરે છે. એટલે અહીંયા જે દર્શાવેલ નંબર છે એ ફ્લોટિંગ પોઈન્ટ નંબર છે, જેની અંદર ડેસિમલ પોઈન્ટ લાય કરે છે. તો કોઈ પણ નંબર સિસ્ટમ એ જો ડેસિમલ હશે કે બાઇનરી હશે કે હેક્સાડેસિમલ હશે કે ઓક્ટલ નંબર સિસ્ટમ હશે, દરેક સિસ્ટમની અંદર ડેસિમલ પોઈન્ટ એક્ઝિસ્ટ કરતું હશે. હવે આની અંદર
આ જે નંબર છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે 6543.124. હવે જેટલા પણ ડિજિટ્સ અહીં આગળ, હવે આની અંદર જે આપણે એમ કહીએ છીએ કે રૂલ્સ છે, તો રૂલ્સ શું કહે છે, દરેક ડિજિટ જે અહીંયા આગળ એક્ઝિસ્ટ કરે છે એ ડિજિટ સાથે એક પ્લેસ વેલ્યુ એસોસિએટેડ છે. તો આ 3 છે એ એની પ્લેસ વેલ્યુ જે છે 0 છે. આ યુનિટ પ્લેસ છે, બેઝિકલી 0 નહીં પણ યુનિટ પ્લેસ વેલ્યુ. 4 એ છે એ 10th પ્લેસ વેલ્યુ પર લાઈ કરે છે. 5 છે 100 પ્લેસ વેલ્યુ પર, અને 6 છે એ 1000 પ્લેસ વેલ્યુ પર લાઈ કરે છે. હવે જે જગ્યાએ લાઈ કરે છે એના કરસ્પોન્ડિંગ એને વેટ અસાઇન કરેલું છે. તો આની આ ટેબલની અંદર નીચે તમને જોશો તો 6543 જે છે એમાં 3 જે છે એ યુનિટ પ્લેસમાં લાઈ કરે છે, એને કોરસ્પોન્ડિંગ વેટ જે છે 10⁻0 અસાઇન કરેલું છે. 4 છે એ 10th પ્લેસ લોકેશન ઉપર છે, એટલે એને જે પ્લેસ વેલ્યુ અસાઇન કરી છે 10⁻1. અને એવી જ રીતના 5 છે એને 100 પ્લેસ વેલ્યુ એટલે 10⁻2, અને 6 છે 1000 પ્લેસ વેલ્યુ પર લાઈ કરે છે એટલે 10⁻3. હવે આ વેટનું શું સિગ્નિફિકન્સ છે, તો આ જે વેટ છે એ કરસ્પોન્ડિંગ ડિજિટ જોડે મલ્ટીપ્લાય કરવામાં આવશે કે જેથી તમને એકચ્યુઅલ વેલ્યુ મળે. એટલે 3 × 10⁻0, 4 × 10⁻1, 5 × 10⁻2, 6 × 10⁻3, આ બધાનું સમેશન કરવાથી તમને એનો ઇન્ટીજર પાર્ટ મળશે. એવી જ રીતના જે ફ્લોટિંગ પાર્ટ છે એટલે ડેસિમલ પોઈન્ટ પછીનો પાર્ટ છે, એમાં જે પ્લેસ વેલ્યુ અસાઇન કરવામાં આવે છે એ નેગેટિવ વેલ્યુઝ અસાઇન કરવામાં આવે છે. જેમ કે 1 છે તો એને પ્લેસ વેલ્યુ -1 અસાઇન કરેલી છે, 2 જે છે એને -2, અને 4 છે એને -3 અસાઇન કરેલી છે. એટલે એના કરસ્પોન્ડિંગ વેટ છે જે 10⁻1, 10⁻2 અને 10⁻3 અસાઇન કરેલો છે. અને એનું ડિજિટ જોડે જો મલ્ટિપ્લિકેશન કરશો તો એની કરસ્પોન્ડિંગ તમને વેલ્યુઝ મળી જશે. તો 1 × 10⁻1 એ 0.1 આપશે તમને, આ 0.02 આપશે, આ તમને 0.004 આપશે. આનું જો સમેશન કરશો તો એનાથી તમને 0.124 મળી જશે. તો આવી રીતના ડેસિમલ નંબર સિસ્ટમ જે છે એમાં તમે પ્લેસ વેલ્યુ અને ડિજિટને યુઝ કરીને એના કોરસ્પોન્ડિંગ વેટનું મલ્ટિપ્લિકેશન કરીને તમને એકચ્યુઅલ વેલ્યુ મળી શકે છે. તો આ હતું તમારું ડેસિમલ નંબર સિસ્ટમ. હવે જે નેક્સ્ટ નંબર સિસ્ટમ છે આપણું એ બાઇનરી સિસ્ટમ છે. હવે જેમ ડેસિમલની અંદર તમારી પાસે 0 to 9 ડિજિટ્સ 10 વેલ્યુઝ અવેલેબલ હતી, એવી રીતના બાઇનરી સિસ્ટમની અંદર તમારી પાસે 2 ડિજિટ્સ, બાઇનરી એટલે 2, આની અંદર તમારી પાસે ખાલી 2 જ ડિજિટ્સ અવેલેબલ હશે. એ 2 ડિજિટ્સ છે 0 અને 1. હવે જેટલા પણ તમારા કમ્પ્યુટર્સ છે એ બધા ડિજિટલ કમ્પ્યુટર્સ એ બાઇનરી નંબર સિસ્ટમનો ઉપયોગ કરીને વેલ્યુઝ રિપ્રેઝેન્ટ કરે છે. એટલે અહીંયા એક એક્ઝામ્પલ દર્શાવવામાં આવ્યો છે જેની અંદર 10110001 જે છે ડેસિમલ નંબર 41.3125. આ ડેસિમલ નંબર 41.3125 એ બાઇનરીની અંદર તમે કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકો છો, તો 101001.0101 આ એનું બાઇનરી ફોર્મ છે. એટલે આમાં જોઈ શકો છો કે ખાલી જે તમે સિમ્બોલ્સ યુઝ કર્યા છે એ 0 અને 1 જ યુઝ કર્યા છે. હવે જેમ કે ડેસિમલની અંદર તમે વેટ અસાઇન કરવા માટે બેઝ 10 યુઝ કરતા હતા, એ 10ના પાવરમાં પ્લેસ વેલ્યુઝ તમે યુઝ કરતા હતા એનું વેટ ફાઇન્ડ કરવા માટે. એવી રીતના બાઇનરી નંબર સિસ્ટમની અંદર વેટ ફાઇન્ડ કરવા માટે 2 to the power પ્લેસ વેલ્યુ તમે યુઝ કરશો, જેથી તમે એનું વેટ ડિટરમાઇન કરી શકો છો. એટલે પહેલી ડિજિટ હશે 1 જે છે એની પ્લેસ વેલ્યુ 0 છે અને એનું કોરસ્પોન્ડિંગ વેટ જે છે 2 to the power 0 રહેશે. સિમિલરલી સેકન્ડ ડિજિટ જે છે એ 0 છે તો એની પ્લેસ વેલ્યુ 1 છે, એનું વેટ જે છે 2 to the power 1, એન્ડ સો ઓન. તમે રાઇટ ટુ લેફ્ટ જો જશો તો તમારું જે પ્લેસ વેલ્યુ જે છે ઇન્ક્રીઝ થતી જશે અને એના કોરસ્પોન્ડિંગ વેટ જે છે એના પાવરમાં પણ ઇન્ક્રીઝ થતું જશે. કોનું પાવર યુઝ કરશો, તો કારણ કે બાઇનરી છે એટલે 2નો પાવર યુઝ કરશો. સિમિલરલી અહીંયા તમે લેફ્ટ ટુ રાઇટ જશો, ડેસિમલ પાર્ટ માટે તમે લેફ્ટ ટુ રાઇટ જશો, જેની અંદર -1, -2, -3 અને -4 તમારી પ્લેસ વેલ્યુ રહેશે
અને વેટ જે છે 2 ટુ ધ પાવર -1, 2 ટુ ધ પાવર -2, 2 ટુ ધ પાવર -3 એન્ડ સો ઓન રહેશે. ઓકે, હવે સપોઝ તમારી પાસે કોઈ બાઇનરી નંબર છે, એના કોરસ્પોન્ડિંગ તમારી પાસે વેટ અવેલેબલ છે, તો એનું તમે ડેસિમલ વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરી શકો? તો તમારે ડિજિટ અને વેટને મલ્ટીપ્લાય કરવાનું રહેશે અને એનું સમેશન ઓવર ઓલ ડિજિટ એન્ડ વેટ તમારે કરવાનું રહેશે. એ તમારે બેઝિકલી શું કરવાનું છે? સમ ઓફ પ્રોડક્ટ કરવાનું છે. સમ ઓફ પ્રોડક્ટ ઓફ ડિજિટ એન્ડ વેટ. આ ટાસ્ક જો પરફોર્મ કરવામાં આવશે તો તમને કોઈ પણ બાઇનરી સિસ્ટમમાંથી બીજા બાઇનરી સિસ્ટમની અંદર કન્વર્ઝન કરવા માટે તમને મદદરૂપ રહેશે વેલ્યુઝ. ઓકે, સો આ કેસમાં તમારી 1 × 2 to the power 5, 0 × 2 to the power 4, 1 × 2 to the power 3, 0 × 2 to the power 2 એન્ડ સો ઓન. આવી રીતના તમે મલ્ટિપ્લિકેશન કરીને એના સમેશન લેશો તો તમને એની એકચ્યુઅલ ઇન્ટીજર વેલ્યુ મળશે જે 41.3125 છે. નેક્સ્ટ તમારું નંબર સિસ્ટમ છે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. અગેન હેક્ઝા એટલે 16. હેક્સ જે વર્ડ છે એ એકચ્યુઅલી હેક્ઝાગોનના કરસ્પોન્ડિંગ છે. હેક્ઝાગોનની 6 સાઇડ્સ હોય, બટ હેક્સાડેસિમલ સિસ્ટમ જે છે એ તમારે 16 બેઝ યુઝ કરે છે. સિન્સ આનું બેઝ જે છે 16 છે, એ જે નંબર્સ તમારા યુઝ કરવામાં આવશે આની અંદર એ 16 સિમ્બોલ્સ, નંબર્સ નહીં પણ સિમ્બોલ્સ જે યુઝ કરવામાં આવશે 16 સિમ્બોલ્સ યુઝ થશે. કયા કયા સિમ્બોલ્સ? આપણી પાસે ડેસિમલ નંબર સિસ્ટમની અંદર તો ખાલી 0 થી 9 જ સિમ્બોલ્સ છે, પણ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમની અંદર તમારે 16 સિમ્બોલ્સનો યુઝ કરવાનો છે. તો તમારી પાસે ડિજિટ્સ 0 થી 9 સિવાયનો બીજા કયા ઓપ્શન્સ છે જે તમે યુઝ કરી શકો છો? તો એ છે તમારી પાસે, એ છે કેરેક્ટર્સ. એટલે A, B, C, D, E અને F. આ 6 કેરેક્ટર્સ જે છે એ તમને ટોટલ 16 સિમ્બોલ્સ ફોર્મ કરવા માટે હેલ્પ કરશે. એ તમારી પાસે 0 to 9 સિમ્બોલ્સ, ઇન્ટીજરના સિમ્બોલ્સ અવેલેબલ છે અને એના સિવાય A, B, C, D, E અને F એને જો જોડી દો તો તમારે ટોટલ 16 સિમ્બોલ્સ જે છે હેક્સાડેસિમલ સિસ્ટમની અંદર અવેલેબલ થઈ જશે. હવે આ સિસ્ટમ જે છે એને બેઝ 16 સિસ્ટમ કહેવામાં આવે છે, કેમ કે આપણે 16 સિમ્બોલ્સ યુઝ કરીએ છીએ. ઓકે, તમને એક પ્રશ્ન થવો જોઈએ કે તમારી પાસે ડેસિમલ સિસ્ટમ છે, કમ્પ્યુટર જે છે એ બાઇનરી યુઝ કરે છે, તો હેક્સાડેસિમલ નંબર સિસ્ટમની શું જરૂર છે? તો ઘણી વખત તમારે અમુક વસ્તુઓ કોમ્પેક્ટ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવાની જરૂર પડે. જેમ કે બાઇનરી કોઈ પણ ઇન્ટીજર નંબરને જો તમે બાઇનરીમાં કન્વર્ટ કરશો તો એનું જે રિપ્રેઝન્ટેશન હશે એ ખાસું લાંબુ થશે. તો એને જો તમારે કોમ્પેક્ટ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવું છે, બાઇનરીથી નજીક રાખીને તમારે એને કોમ્પેક્ટ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવું છે, તો એ કેસમાં તમે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ યુઝ કરશો. સો હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ જે છે એની અંદર તમે આ એક્ઝામ્પલ જોઈ શકો છો કે જેની અંદર તમે આપણે ડિજિટ્સ સિવાયના સિમ્બોલ્સ યુઝ કર્યા છે, ABC. સો 4A9.2B. એક અગેન અહીંયા આપણે ડેસિમલ વેલ્યુવાળો જ નંબર અહીંયા રિપ્રેઝન્ટ કર્યો છે, જેની અંદર ઇન્ટીજર પાર્ટની અંદર 4A9 છે અને ડેસિમલ પાર્ટની અંદર તમારે 2B છે. હવે જેમ કે પ્લેસ વેલ્યુઝ સેમ રહેશે, તમે રાઇટ ટુ લેફ્ટ જશો તો તમારી પ્લેસ વેલ્યુ ઇન્ક્રીઝ થશે. એવી રીતે તમે ડેસિમલ પોઈન્ટ પછી જશો તો એ કેસમાં તમારી અગેન લેફ્ટ ટુ રાઇટ જશો તો તમારી પ્લેસ વેલ્યુ ડિક્રીઝ થશે. તો આ કન્સેપ્ટ ઇન જનરલ બધા સિસ્ટમ માટે સેમ જ છે. તો પાવર ટર્મ્સ જે છે એ પ્લેસ વેલ્યુ ઉપરથી ડિટરમાઇન થાય છે, વેટ છે જે છે બેઝ ઉપર ડિપેન્ડન્ટ છે. તો 9 જે છે એનું તમારું વેટ જે છે 16 ટુ ધ પાવર 0 છે, એનું વેટ છે 16 ટુ ધ પાવર 1 અને 4નું વેટ છે 16 ટુ ધ પાવર 2. હવે 2 જે છે ડેસિમલ પોઈન્ટ પછી એનું વેટ છે 16 ટુ ધ પાવર -1 અને B છે એનું વેટ છે 16 ટુ ધ પાવર -2. ઓકે, આ નંબર છે 4A9. હવે તમને 4A9 એનું ઇન્ટીજર વેલ્યુ તમને થતું હશે કે શું હશે? તો અગેન સેમ જ પ્રોસેસ જે આપણે આગળ ફોલો કરી બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ટ કરવા માટે, સેમ પ્રોસેસ આપણે હેક્સાડેસિમલ ટુ ડેસિમલ કન્વર્ટ કરવા માટે યુઝ કરશો. સો 4 × 16 ટુ ધ પાવર 2, A × 16 ટુ ધ પાવર 1. એ શું રિપ્રેઝન્ટ કરે છે એ આપણે જાણવું જોઈએ. હવે 0 to 9 તો ડિજિટ્સ તમારી પાસે છે. ઓકે,
તો ક્યાંય પણ તમારા ડેસિમલ પોઈન્ટ પહેલાં 0 to 9 એક્ઝિસ્ટ કરતું હશે તો તમારે એને એઝ ઇટ ઇઝ યુઝ કરવાનું છે. જેમ કે 4 અને 9, તો એને યુઝ કરવામાં કોઈ ઇશ્યુ નથી, તમારે એને એમનું એમ યુઝ કરવાનું છે. પણ કોઈ એલ્ફાબેટ્સ તમારે એક્ઝિસ્ટ કરે છે તો એલ્ફાબેટને તમારે કેવી રીતના યુઝ કરવાનો છે. તો એ જે છે એ 10 રિપ્રેઝેન્ટ કરે છે. બી છે તમારે 16 સિમ્બોલ્સ ફોર્મ કરવાના છે, તો 0 to 9 સિમ્બોલ્સ તો તમારે એઝ ઇટ ઇઝ છે. A B C D E F આપણે યુઝ કરીએ તો એના કરસ્પોન્ડિંગ એનો જે નંબર તમે કન્સિડર કરવાના છો એ 10 છે. 10 ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય A હેક્સાડેસિમલ સિસ્ટમની અંદર. પછી 11 જે છે એ હેક્સાડેસિમલ સિસ્ટમની અંદર B તરીકે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. 12 છે એ C તરીકે, 13 છે D, E એટલે 14 અને F એટલે 15. એટલે જ્યારે પણ કોઈ પણ નંબરની અંદર તમારે આ સિમ્બોલ્સ એક્ઝિસ્ટ કરે તો એનું રિપ્લેસમેન્ટ તમારે 10, 11, 12, 13, 14 અને 15 તરીકે કરવાનું છે. એટલે આ બધાનું કોમ્બિનેશન 0 થી 9 અને 10 to 15 એ ટોટલ તમારી પાસે 16 સિમ્બોલ્સ રિપ્રેઝન્ટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એટલે હવે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ તમારે આ સિમ્બોલ્સ એન્કાઉન્ટર થાય છે તો એ કેસમાં તમારે એનું રિપ્લેસમેન્ટ આ યુઝ કરીને તમારે એને કન્વર્ટ કરવાનું છે. એટલે 4 છે તો 4 ઇન્ટુ 16 ટુ ધ પાવર 2 કર્યું. હવે એ આવ્યું તો એ માટે તમે શું કરશો, એ એટલે 10 લેવાનું છે તમારે. 10 ઇન્ટુ એની પ્લેસ વેલ્યુનું કરસ્પોન્ડિંગ વેટ જે છે 16 ટુ ધ પાવર 1 છે, એ તમે 16 ટુ ધ પાવર 1 કર્યું. 9 એઝ ઇટ ઇઝ યુઝ કરવાનું છે અને એનું વેટ જે છે 16 ટુ ધ પાવર 0 છે, એટલે તમે એને એડ કર્યું આની જોડે. 2 જે છે એ 16 ટુ ધ પાવર -1 છે, તો એ વેટ યુઝ કરીને તમે એને પ્રોડક્ટ કર્યું 2 જોડે. બી છે, આ બીનું વેલ્યુ તમારે 11 લેવાની છે, તો 11 ઇન્ટુ 16 ટુ ધ પાવર -2 એ તમારે બીના રિપ્લેસમેન્ટ તરીકે યુઝ કરવાનું છે, જેથી તમે ઇન્ટીજર નંબર ફાઇન્ડ કરી શકો. એટલે આ જો મલ્ટિપ્લિકેશન કરશો તો એનાથી તમને 1024, 10 ઇન્ટુ 16 એટલે 160, 9 ઇન્ટુ 16 ટુ ધ પાવર 1 એટલે 9 ઇન્ટુ 1 એ 9 આપશે. 2 ડિવાઇડ બાય 16 એ 0.125 અને 11 ડિવાઇડ બાય 16 ટુ ધ પાવર -2 એ 0.0429 બનાવે છે. એટલે આનાથી ટોટલ તમને 1193.1679 મળે છે. એટલે આ રીતે તમે કોઈ પણ હેક્સાડેસિમલ નંબર તમને આપ્યો હોય તો એ તમે ડેસિમલ ફોર્મમાં કન્વર્ટ કરી શકો છો. હવે નેક્સ્ટ જે સિસ્ટમ છે એ ઓક્ટલ નંબર સિસ્ટમ છે. અગેન આની અંદર આ પણ પોઝિશનલ નંબર સિસ્ટમ છે, જેમાં બેઝ 8 યુઝ કરવામાં આવે છે. બેઝ 8 છે એટલે તમારે 8 જ વેલ્યુ યુઝ કરવાની છે. તો કઈ વેલ્યુઝ આની અંદર યુઝ કરશો, 0 to 7. આમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, તમારે બધી જ ઇન્ટીજર વેલ્યુથી તમે આ નંબર સિસ્ટમમાં વેલ્યુઝ રિપ્રેઝેન્ટ કરી શકો છો. અને ઇવન 9 કરતાં ઓછા, એટલે તમારે 8 છે એટલે તમારે 0 to 7 જે ડિજિટ્સ છે એ યુઝ કરીને આ નંબર સિસ્ટમ જે છે એની વેલ્યુઝ રિપ્રેઝેન્ટ કરશે. આ એક એક્ઝામ્પલ અહીંયા ઇલસ્ટ્રેટ કરવામાં આવ્યો છે, જેની અંદર ઓક્ટલ નંબર છે. જે આપણે આને ડેસિમલ પણ સપોઝ કોઈ કહે નહીં કે 215.43 ઓક્ટલ નંબર છે તો તમને ખબર પણ ના પડે કે આ ડેસિમલ નંબર છે કે ઓક્ટલ નંબર છે. એટલે ઓક્ટલ નંબર માટે તો સ્પેસિફિકલી તમારે કહેવું જ પડે કે આ નંબર જે પ્રેઝન્ટ કરેલો છે એ ઓક્ટલ નંબર છે. ઓકે, કારણ કે ડિજિટ્સ જે છે એ નોર્મલ તમારા ડેસિમલ નંબરની ડિજિટ્સના અંદર જ બધી વેલ્યુઝ લાઈ કરે છે. એટલે ડિફરન્શિએટ કરવું બહુ ડિફિકલ્ટ છે કે કોઈ પણ નંબર તમને એમનેમ જો રેન્ડમલી આપવામાં આવે તો એ ઓક્ટલ નંબર છે કે ડેસિમલ નંબર છે, સિવાય કે તમારી પાસે એવા મિકેનિઝમ ના બનાવી હોય કે જેની અંદર બેઝ રિપ્રેઝન્ટેશન કરેલું ન હોય તો. ઓકે, સો 215.43 આ ઓક્ટલ નંબર કહી શકે, કારણ કે બધી જ વેલ્યુઝ જે છે એ 0 થી 7ની અંદર લાઈ કરે છે. હવે અગેન આમાં વેટ જે છે એ રાઈટ ટુ લેફ્ટ ઇન્ક્રીઝ થશે અને લેફ્ટ ટુ રાઈટ ડેસિમલ પોઈન્ટ પછી ડિક્રીઝ થશે. એટલે 5 જે છે એનું વેટ છે 8 ટુ ધ પાવર 0, 1 છે એનું વેટ છે 8 ટુ ધ પાવર 1
એન્ડ સો ઓન આગળના જે ડિજિટ છે એના કરસ્પોન્ડિંગ વેટ જે છે ઇન્ક્રીઝ થતું જશે. હવે આ નંબરને તમારે જો ડેસિમલમાં કન્વર્ટ કરવું હોય તો એ કેસમાં તમારે આ જ ડિજિટને તમારે વેટ જોડે મલ્ટીપ્લાય કરીને યુઝ કરવાનું છે. સિમ્પલ ટર્મની અંદર બધી જ જગ્યાએ આપણે પ્રોડક્ટ સમ ઓફ પ્રોડક્ટ એવું યુઝ કર્યું છે કોઈ પણ નંબરને બીજા નંબરમાં કન્વર્ટ કરવા માટે. જેમ કે ઓક્ટલને ડેસિમલમાં કન્વર્ટ કર્યું, કે હેક્સાડેસિમલની અંદર કર્યું, કે બાઇનરીને ડેસિમલમાં કન્વર્ટ કર્યું. તો એમાં સમ ઓફ પ્રોડક્ટ્સ યુઝ કર્યા છે. હું સમ ઓફ પ્રોડક્ટ તમને કેમ કહું છું? કેમ કે ધીસ ઇઝ પ્રોડક્ટ ઓફ વેટ એન્ડ ડિજિટ. આ પણ વેટ એન્ડ ડિજિટનું પ્રોડક્ટ છે. આ બધામાં તમે આ બધા પ્રોડક્ટ્સ ફાઇન્ડ કરીને પછી એના સમેશન કરો છો. એટલે સમ ઓફ પ્રોડક્ટ્સ તમે યુઝ કરીને કોઈ પણ નંબરને ડેસિમલ નંબરમાં કન્વર્ટ કરી શકો છો. ઓકે, તો આ નંબર જે છે એનું ડેસિમલ છે 141.2469. ઓકે, હવે આપણે પ્રોસીડ કરશું. આપણે જાણી લીધું કે 4 નંબર સિસ્ટમ્સ આપણે જાણી લીધી, પણ હવે આપણે કોઈ પણ નંબર સિસ્ટમમાંથી બીજી નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરવાની જરૂરિયાત જણાય તો એ કેસમાં આપણે એ વસ્તુને કેવી રીતે કરી શકીએ, પણ એ જરૂરિયાત કેમ જણાય એ પણ એક ક્વેશ્ચન છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર એ જોયું હતું કે કમ્પ્યુટર જે છે એ બધું જ વસ્તુ બાઇનરીઝમાં રિપ્રેઝન્ટ કરે છે, એટલે 0 અને 1ના ફોર્મની અંદર રિપ્રેઝન્ટ કરે છે. એટલે જે નંબર સિસ્ટમ કમ્પ્યુટરને સમજ પડે છે એ બાઇનરી નંબર સિસ્ટમ છે. કોઈ પણ ડિજિટલ કમ્પ્યુટર્સ અત્યારના જે એક્ઝિસ્ટ કરે છે એ બધા બાઇનરી નંબર સિસ્ટમની અંદર વર્ક કરે છે. એટલે હવે તમે એન્ટર ગમે તે નંબર સિસ્ટમમાં કરો, એ પછી ડેસિમલ હોય કે હેક્સાડેસિમલ હોય કે પછી ઓક્ટલ હોય, એ બધા નંબર્સે તમારે બાઇનરી નંબર સિસ્ટમની અંદર કરવા જ પડે જેથી ડિજિટલ કમ્પ્યુટર એને સમજી શકે. એટલે આપણે એ જાણવું જરૂરી છે કે કન્વર્ઝન કેવી રીતના થાય. તો આપણે આ ટોપિકની અંદર એ જોશું કે ડેસિમલ નંબરને બાઇનરી નંબરમાં કન્વર્ટ કેવી થઈ શકે. તમારી પાસે કોઈ મિકેનિઝમ ના હોય કે તમે કયા નંબર સિસ્ટમની અંદર આ નંબરને રિપ્રેઝન્ટ કરો છો, તો ઓક્ટલ અને ડેસિમલને ડિફરન્શિએટ કરવું બહુ ડિફિકલ્ટ રહેશે. તો એ કેસમાં તમે આવું ટાઈપનું મિકેનિઝમ જો યુઝ કરશો જેની અંદર સબસ્ક્રિપ્ટ તરીકે બેઝ મેન્શન કરો, તો એમાંથી તમને એ ખબર પડી શકે કે આ નંબર કયા નંબર સિસ્ટમમાં રિપ્રેઝન્ટ કરવામાં આવ્યો છે. એટલે અહીંયા આપણે 30 અને આનું રિપ્રેઝન્ટેશન છે ડેસિમલ, એટલે એને આપણે બેઝ વેલ્યુ 10 યુઝ કરીને રિપ્રેઝન્ટ કર્યો છે. એટલે જે પણ નંબર અંદર બ્રેકેટની અંદર રિપ્રેઝન્ટ કર્યો છે એ છે ડેસિમલ નંબર. એની જગ્યાએ બીજો સપોઝ આ 30ને જ તમારે ઓક્ટલ તમે કહી શકો, આ 30 એ ઓક્ટલ પણ રિપ્રેઝન્ટ કરી શકે છે, કારણ કે ડિજિટ છે એ 0 થી 7ની અંદર જ લાઈ કરે છે. એટલે 30 જો બ્રેકેટની બહાર આપણે 8 લખ્યું હોત તો એ ઓક્ટલ નંબરને રિપ્રેઝન્ટ કરત. પણ અત્યારે આપણે બધા જ નંબર જે ઉપર દર્શાવેલા છે એ બધા બેઝ 10ની અંદર છે, એટલે ડેસિમલમાં રિપ્રેઝન્ટ કર્યા છે. હવે આપણે જાણીએ કે આ નંબર 30ને સપોઝ બાઇનરીમાં કન્વર્ટ કરવું છે તો આપણે એને કેવી રીતના કરવી શકીએ. તો 30ને 2 વડે ડિવાઈડ કરશું, અને આપણે 30ને કેમ કે આપણે બાઇનરીમાં કન્વર્ટ કરવું છે એ જે આપણે ડિવાઇઝર યુઝ કરવાના છે ને એ 2 યુઝ કરશું. જો એની જગ્યાએ બીજા કોઈ નંબર સિસ્ટમની અંદર કન્વર્ટ કરવાનું હોય તો એ કેસમાં આપણે એનો ડિવાઇઝર જે છે એ ચેન્જ કરશું. એટલે કોઈ પણ નંબરને બીજા નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરવાનું આવશે ત્યારે એના કરસ્પોન્ડિંગ એનો જે ડિવાઇઝર છે એ ચેન્જ કરવાથી તમે એ નંબર સિસ્ટમની અંદર કન્વર્ટ કરી શકશો. 30 ડિવાઈડ બાય 2 કરશું અને એનો જે કોશન્ટ આવે છે એ અહીંયા રિપ્રેઝન્ટ કરે છે. એટલે 15 એ કોશન્ટ હશે અને રિમાઇન્ડર તમારું શું આવ્યું છે તો 0 આવ્યું. ઓકે, આઈ ગેસ બધાને ખબર છે કે 30ને 2થી ડિવાઈડ કરો આ આપણું કોશન્ટ આવે છે, તો 2 × 15 એ 30 આવશે અને એનાથી રિમાઇન્ડર તમારો 0 આવશે. ઓકે, સો અહીંયા એ જ રિપ્રેઝન્ટ કર્યું છે. તો લાસ્ટ કોલમ જે છે એ બધી રિમાઇન્ડરની કોલમ છે. મિડલ કોલમ જે છે એ તમારી કોશન્ટ રિપ્રેઝન્ટ કરે છે, અને ફર્સ્ટ કોલમની અંદર આપણે ડિવાઇઝર્સ યુઝ કરીએ છીએ. એટલે જે નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરવાનું છે એના કરસ્પોન્ડિંગ જે ડિવાઇઝર આપણે યુઝ કરવાનો છે એ આપણે ફર્સ્ટ કોલમની અંદર મેન્શન કરીએ છીએ. એટલે હવે
રહ્યું, જ્યાં સુધી તમે આ ડિવિઝન જે છે એ જ્યાં સુધી 0 નથી પહોંચતું ત્યાં સુધી તમે ડિવાઈડ કર્યા કરશો. એ 2 ને 15ને 2 વડે ડિવાઈડ કરશું એટલે એમાં તમારું કોશન્ટ આવશે 7 અને રિમાઇન્ડર છે તમારો 1. અગેન કારણ કે 7 0 નથી એટલે તમે એને 2 વડે ડિવાઈડ કરશો અને એનાથી તમને કોશન્ટ મળશે 3 અને રિમાઇન્ડર છે 1. અગેન 3ને 2થી ડિવાઈડ કરશો, કોશન્ટ આવશે 1, રિમાઇન્ડર તમારો 1. 2 વડે 1ને ડિવાઈડ કરશો તો એમાં તમારો કોશન્ટ આવશે 0 અને રિમાઇન્ડર છે 1. હવે આ જે રિમાઇન્ડર્સ છે એ બધાને તમારે રિવર્સ ફોર્મમાં લેવાના છે. એટલે સૌથી છેલ્લો જે તમારો રિમાઇન્ડર છે એ તમે પહેલો મૂકશો, પછી એટલે આ તમારો ફર્સ્ટ ડિજિટ હશે, સેકન્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ. પ્લેસ વેલ્યુના પર્સપેક્ટિવથી જુઓ તો આ 0th, 1, 2, 3, 4 એટલે યુનિટ, 10, 100, 1000 એન્ડ 10,000 એવી ટાઈપની પ્લેસ વેલ્યુ ફોર્મ થશે. એટલે 1, 1, 1, 1, 0 ઇઝ ધ બાઇનરી ઓફ 30. ઠીક છે. હવે કારણ કે તમે એને બાઇનરીમાં કન્વર્ટ કર્યું છે એટલે એનું બેઝ જે છે એ 2 છે. એટલે પેરેન્થિસિસની બહાર તમે 2 મેન્શન કરો છો તો એનો મતલબ છે કે તમારે એને 11,110 નથી કન્સિડર કરવાનું, તમારે એને બાઇનરી કન્સિડર કરવાનું છે વિથ બેઝ 2. ઓકે, આ બીજો એક્ઝામ્પલ છે જેની અંદર આપણે 111 જે છે એનું બાઇનરી ફાઇન્ડ કર્યું છે. હવે 111ને 2 વડે ડિવાઈડ કરશો તો કોશન્ટ આવશે 55, રિમાઇન્ડર છે તમારું 1. ફરીથી 55ને 2થી ડિવાઈડ કરશો તો તમારો કોશન્ટ 27, તમારું રિમાઇન્ડર 1 એન્ડ સો ઓન. 13 તમારું કોશન્ટ રહેશે, રિમાઇન્ડર 1, 2 6 are 12, રિમાઇન્ડર 1, 2 3 are 6, રિમાઇન્ડર 0, 2 1 are 2, રિમાઇન્ડર 1, 2 0 are 0, રિમાઇન્ડર 1. એટલે આનું જે બાઇનરી તમારું ફોર્મ થશે એ 1 1 0 1 1 1 1 ટુ ધ બેઝ 2. ઓકે, સો 111નું તમારું બાઇનરી જે છે એ 7 ડિજિટ્સ બાઇનરી ડિજિટ્સ ઓક્યુપાય કરે છે. હવે જોઈએ કે સપોઝ તમારી પાસે એક ફ્લોટિંગ પોઈન્ટ નંબર આપ્યો હોય, એ ડેસિમલ પોઈન્ટવાળી કોઈ પણ નંબર જે છે એને તમે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુઝ પણ કહી શકો છો. તો ફ્લોટિંગ પોઈન્ટ નંબર જે હોય એની અંદર તમારે જ્યારે ડીલ કરવાનું હોય, એને જો બાઇનરીમાં કન્વર્ટ કરવાનું હોય ત્યારે તમારે એને 2 પાર્ટમાં વિભાજિત કરવાનું છે. તમારો ઇન્ટીજર પાર્ટ છે અને ફ્રેક્શનલ પાર્ટ છે. એ બંનેને અલગ અલગ રીતે તમારે પ્રોસેસ કરવાના છે. જેમ કે અહીંયા જે એક્ઝામ્પલ આપ્યો છે એ 10.25 છે જેનું તમારે બાઇનરી જોઈએ છે. તો 10 એ આપણો ઇન્ટીજર પાર્ટ છે અને 25 જે છે એ ડેસિમલ પાર્ટ છે. 10નું બાઇનરી તમે સેમ જે આપણે આગળ પ્રોસેસ જોઈ એ પ્રોસેસ પ્રમાણે પ્રોસીડ કરે તો 2 5 are 10, રિમાઇન્ડર 0, 2 2s are 4, રિમાઇન્ડર 1, 2 1s are 2, રિમાઇન્ડર 0. એટલે હવે આનું તમારું બાઇનરી તમે આને 2 વડે તમે ડિવાઈડ કરો અને 0 સુધી પહોંચવાનું છે તમારે, અને તમે 0થી ડિવાઈડ કરશો એટલે તમારું રિમાઇન્ડર જે છે એ 1 રહેશે. એટલે ફાઇનલી જે તમારું બાઇનરી આવશે એ 1010 આવશે. ઓકે, સો 10નું તમારું બાઇનરી 1010 ટુ ધ બેઝ 2 હશે. હવે ફ્રેક્શનલ પાર્ટ જોઈએ તો 0.25 છે. આ 0.25 જે છે કે કોઈ પણ ફ્રેક્શનલ વેલ્યુ જ્યારે પણ તમે ડેસિમલની અંદર હશે એને બાઇનરીમાં જો કન્વર્ટ કરવા માંગતા હશો તો તમારે શું કરવાનું છે, એને 2 વડે મલ્ટીપ્લાય કરતું રહેવાનું છે. ક્યાં સુધી મલ્ટીપ્લાય કરવાનું? તો જ્યાં સુધી તમારા ડેસિમલ પાર્ટમાં 0 ના આવે ત્યાં સુધી. એટલે જેમ કે આ 0.25 છે તો 0.25ને તમે 2થી મલ્ટીપ્લાય કરો તો એ 0.50 આવે છે. એ 0.50ને ફરીથી 2થી મલ્ટીપ્લાય કરો તો તમારે 1.00. હવે કશું જ નથી, ડેસિમલ પોઈન્ટ પછી બધું 0 જ છે. તો હવે તમારે સ્ટોપ કરી દેવાનું છે. અહીંયા તમારું જે બાઇનરી ફોર્મ થયું છે એ આ કેસમાં આ ઓર્ડરમાં જવાનું છે તમારે. જ્યારે ઇન્ટીજર હશે ત્યારે રિવર્સ ફોર્મમાં જતા હતા અને જ્યારે ફ્રેક્શનલ હશે ત્યારે ઉપરથી નીચે તમે જઈ રહ્યા છો. એટલે જે આગળની તમારી
વેલ્યુઝ છે એ વેલ્યુઝ તમારી ડેસિમલ પોઈન્ટ પછીના ભાગમાં મૂકવામાં આવશે. જેમ કે આ કેસમાં ડેસિમલ પોઈન્ટ પહેલાં જે વેલ્યુ આવી છે મલ્ટિપ્લિકેશન કર્યા પછી એ 0 આવી છે, એટલે તમે એને અહીંયા 0 મૂકી. પછી મલ્ટિપ્લિકેશન કર્યા પછી 1 આવ્યું છે, એટલે તમે એમાં 1 આવ્યું. આવી રીતના એઝ સચ તમારે ઘણી બધી વખત એવું પણ પોસિબલ છે કે કોઈ પણ મલ્ટિપ્લિકેશન પરફોર્મ કરો તો જેમ કે આ 0.25 છે એની જગ્યાએ તમે લો 0.625. મારે આનું બાઇનરી જોઈએ છે, તો એ બાઇનરી કેવી રીતનું થશે? તો તમે શું કરશો? 0.625 ઇન્ટુ 2 એટલે 2 5 10 5 1.25. ઠીક છે, એ આવ્યું. પછી હવે તમે ફરીથી આ ડેસિમલ પાર્ટને લેશો, એટલે તમે આગળનું 1 છે એને ડિસ્કાર્ડ કરીને ડેસિમલ પાર્ટને લો અને એને મલ્ટીપ્લાય કરો તો તમને શું મળે છે? 0.5. ઠીક છે. હવે પાછું આ તમારે જે લેવાનું છે આ બધું વસ્તુ લેવાનું છે, પણ કન્ટિન્યુ જે જ્યારે તમારે મલ્ટિપ્લિકેશન જે કન્ટિન્યુ કરવાનું છે એ ડેસિમલ પાર્ટ પછીનું વેલ્યુને લઈને કન્ટિન્યુ કરવાનું છે. ત્યાં સુધી કન્ટિન્યુ કરવાનું છે કે જ્યાં સુધી આ ડેસિમલ પાર્ટ 0 ના થઈ જાય ત્યાં સુધી. એટલે તમારે 0.5 ઇન્ટુ 2 એટલે આવશે 1.0. હવે બધી જ વેલ્યુ ડેસિમલ પોઈન્ટ પછી 0 હશે, એટલે તમારે કોઈ કન્વર્ઝન કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે હવે 0 0 0 જ આવશે બધું વસ્તુ. એટલે આનું જો તમે બાઇનરી જુઓ કે 0.625નું જો બાઇનરી આપણે જોઈએ તે એ છે 0.101. સો આવી રીતના તમે કોઈ પણ ડેસિમલ નંબર છે એને બાઇનરીની અંદર કન્વર્ટ કરી શકો છો. આપણે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન જોયું, હવે જોઈશું બાઇનરી ટુ ડેસિમલ. કોઈ પણ તમને બાઇનરી નંબર આપ્યો હોય તો એ નંબરને આપણે ડેસિમલમાં કેવી રીતના કન્વર્ટ કરી શકીએ છીએ. તો એના માટે અગેન આ જે પ્લેસ વેલ્યુનો જે કન્સેપ્ટ હતો અને તમારું બેઝ સિસ્ટમ છે એ બે વસ્તુનો ઉપયોગ કરીને તમે કોઈ પણ બાઇનરી નંબરને ડેસિમલની અંદર કન્વર્ટ કરી શકો છો. જેમ કે આપણે સપોઝ ઇનપુટની અંદર 11110 ટુ ધ બેઝ 2 એ બાઇનરી નંબર તમે આપેલો છે. તો ચાલુ એકચ્યુઅલી તમારે ક્યાંથી કરવાનું મૂકવાનું? તો આને અહીંયાથી તમે આપણે ચાલુ કરતા હોઈએ છીએ કે 0 ઇન્ટુ 2 ટુ ધ પાવર 0 પ્લસ આ 1 છે તો 1 ઇન્ટુ 2 ટુ ધ પાવર 1 પ્લસ બીજો 1 છે તો 1 ઇન્ટુ 2 ટુ ધ પાવર 2 પછી આ છે એની માટે 1 ઇન્ટુ 2 ટુ ધ પાવર 3 અને 1 ઇન્ટુ 2 ટુ ધ પાવર 4. એ જ મેં અહીંયા દર્શાવેલ છે. પણ જો સપોઝ તમારે કાઉન્ટ ના કરવું હોય અને સીધું કન્વર્ઝન માટે પ્રોસીડ કરવું હોય તો તમે રાઇટ ટુ લેફ્ટ ડાયરેક્શનની અંદર પ્લેસ વેલ્યુ ઇન્ક્રીઝ કરીને 2 ટુ ધ પાવર એ પ્લેસ વેલ્યુ મૂકીને તમે આ કન્વર્ઝન કરી શકો છો. ઓકે, એની અંદર તમે જે પણ મલ્ટીપ્લાયર યુઝ કરો એ આ બધા મલ્ટીપ્લાયર્સ હશે. ઓકે, એટલે વેટ્સને જે મલ્ટીપ્લાય કરવાના છે એ તમારા બાઇનરીઝના જે પણ વેલ્યુઝ હશે એ તમે યુઝ કરશો. એટલે આનાથી તમને આ 2 ટુ ધ પાવર 4 એટલે 16, ટુ ધ પાવર 3 એટલે 8, 4, 2 આ બધાનું જે સમેશન તમે કરશો તો તમને 30 મળશે. એટલે આ બાઇનરી નંબરનું ડેસિમલ નંબર છે 30. હવે 1101111 ટુ ધ બેઝ 2 એને તમારે ડેસિમલની અંદર કન્વર્ટ કરવો છે. તો અગેન કાં તો ચલો તમે આ રાઇટ ટુ લેફ્ટ જાઓ એ એક મિકેનિઝમ છે. બીજું તમે કાઉન્ટ કરો કે કેટલી ડિજિટ્સ છે આની અંદર. તો તમે પાસે 1 2 3 4 5 6 એન્ડ 7 7 ડિજિટ્સ છે, જેની અંદર આનો પાવર તો 0 જ રહેવાનો છે. એટલે તમારે જે પહેલી ડિજિટથી જો પ્રોસેસ કરવાનું ચાલુ કરવું હોય, લખવાનું ચાલુ કરવું હોય તો તમે શું કરશો? 1
એક ઓછું કરી નાખવાનું. જેટલી ડિજિટ છે એની કરતાં એક ઓછો નંબર યુઝ કરીને ચાલુ કરવાનું. એટલે 7 છે તો 6 થી સ્ટાર્ટ કરશું. સો 1 × 2 to the power 6 પ્લસ 1 × 2 to the power 5 પ્લસ 0 × 2 to the power 4 પ્લસ 1 × 2 to the power 3 પ્લસ 1 × 2 to the power 2 પ્લસ 1 × 2 to the power 1 પ્લસ 1 × 2 to the power 0. 2 to the power 6 એટલે છે 64. To the power 5 એટલે 32 થાય. To the power 14 એટલે 16 થશે. To the power 3 એટલે 8, 4, 2 અને 1. આ બધાનું જો તમે સમેશન કરશો તો તમને 111 મળશે. એટલે કોઈ પણ તમે નંબર લઈ લો. ચલો આપણે અહીંયા જે લિસ્ટ કર્યા છે, કારણ કે આ જે એક્ઝામ્પલ છે એ આગલા એક્ઝામ્પલના કન્વર્ટેડ ફોર્મ જ છે. એટલે આપણે આગલા સ્લાઇડ્સની અંદર ડેસિમલ ટુ જે બાઇનરી કન્વર્ટ કરવા માટે જે પણ નંબર્સ ડેસિમલ યુઝ કર્યા હતા એ જ નંબર આપણે અહીંયા આગળ બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ટ કરવા માટે યુઝ કર્યા છે. આ સપોઝ આપણે 65ને બાઇનરીમાં કન્વર્ટ 65 ને બાઇનરીમાં કન્વર્ટ કરીને પછી આપણે એનું પાછું ડેસિમલ કન્વર્ઝન જોવું હોય તો જોઈએ. 65 છે થર્ટી ટુ ટુ ઝા 64 એટલે રિમાઇન્ડર 1 આવશે. 16 ટુ ઝા 32 એટલે રિમાઇન્ડર 0 આવશે. 2 8 ઝા 16 એટલે રિમાઇન્ડર 0 આવશે. 2 4 ઝા 8 આવશે એટલે રિમાઇન્ડર 0 આવશે. 2 2 ઝા 4 આવશે એટલે રિમાઇન્ડર 0. 2 1 ઝા 2 આવશે એટલે રિમાઇન્ડર 0 અને ફાઇનલી 1. એટલે 1 0 0 0 0 1 એ તમારું 65નું બાઇનરી છે. મારે એકચ્યુઅલી આ બાઇનરીમાંથી ડેસિમલમાં કન્વર્ટ કરવું હતું. એ તમને એનું કન્વર્ઝન બતાવતું. એટલે મેં પહેલાં ડેસિમલ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કર્યું અને હવે આને જોઈએ કે સપોઝ આનું ડેસિમલ કન્વર્ઝન કરવું હોય તો આમાં કેટલું મૂકવાની જરૂર છે. એસે જેટલી 0 ટર્મ્સ હોય ને તમારે અહીંયા આપણે દર્શાવી છે 0 × 2 to the power 4 પણ એની વેલ્યુ જે છે એ સીધી 0 જ આવી જવાની છે. એટલે જેટલી 0 ટર્મ્સ છે અહીંયા આગળ એ બધી તમે ડિસ્કાર્ડ કરી શકો છો. અને તમે શું લખો કે 1 × 2 to the power 6 પ્લસ 1 × 2 to the power 0. તો આની વેલ્યુ શું થશે 64 પ્લસ 1 એટલે 65. અહીંયા બતાવવા માટે આપણે 0 જેટલી પણ હતી એના કોરેસ્પોન્ડિંગ આપણે અહીંયા આગળ વેટ લગાડી છે. પણ 0થી કોઈ પણ નંબરને તમે મલ્ટીપ્લાય કરશો તો એની વેલ્યુ પાછી 0 જ આવવાની છે. એ સપોઝ તમારે કન્વર્ઝન કરતી વખતે તમે 0વાળા મલ્ટિપ્લિકેશન્સ છે એટલે 0થી જે વેટ મલ્ટીપ્લાય કરવાના છે એ તમે જો ડિસ્કાર્ડ કરશો તો એ ચાલી શકે અને તમે સીધા સ્ટ્રેટ હવે ડેસિમલ નંબરના ફોર્મમાં લાવી શકો છો. હવે સપોઝ તમારી પાસે ડેસિમલ ફોર્મમાં કોઈ બાઇનરી નંબર છે અને એને ડેસિમલ ફ્રેક્શનલ બાઇનરી છે એને તમારે ડેસિમલની અંદર કન્વર્ટ કરવું છે તો એમાં તમારે શું પ્રોસેસ કરવાની છે. તો આગળના પાર્ટ માટે એઝ ઇટ ઇઝ તમારે કેટલી ડિજિટ્સ છે આ 0 1 2 3 એવા ફોર્મમાં પણ તમે પ્રોસીડ કરી શકો છો. એટલે 1 × 2 to the power 3 પ્લસ 0 × 2 to the power 2 to the power 2 1 × 2 to the power 1 પ્લસ 0 × 2 to the power 0. તો જેટલી તમારી 1 વાળી ટર્મ્સ છે એ જ તમારે કન્સિડર કરવાની છે. જેમાં આમાં 8 છે અને આની અંદર 2 છે જે તમને 10 આપશે. હવે તમારે 0.25 તો એડ કરવાનું રહ્યું તો એ 0.25 કેના થ્રુ આવશે
તો 0 વડે પાછું કોઈ પણ વસ્તુ મલ્ટીપ્લાય કરશો તો 0 જ આવવાનું છે, એટલે ખાલી 1ના એલિમેન્ટને જ આપણે કન્સિડર કરીએ. તો 1 એ કઈ લોકેશન, આ જે છે -1 લોકેશન ઉપર છે ને આ -2 લોકેશન ઉપર છે. ઓકે, તો 0 ઇન્ટુ 10 to the power -1 તો આપણે ડિસ્કાર્ડ કરીએ છીએ. 1 ઇન્ટુ 2 to the power -2 એટલે 1 ડિવાઈડ બાય 4 એ 0.25 આવે છે. એટલે 10 પ્લસ 0.25 એ 10.25 મળી જશે. એટલે આવી રીતે તમે કોઈ પણ ફ્રેક્શનલ નંબર જે બાઇનરીમાં રિપ્રેઝેન્ટેડ છે એને જો ડેસિમલમાં કન્વર્ટ કરવામાં ઈચ્છતા હો તો આ પ્રોસેસથી કરી શકો છો. હવે જોઈશું ડેસિમલ ટુ ઓક્ટલ નંબર સિસ્ટમ. મેં પહેલાં પણ તમને કીધું હતું કે જે ડિવાઇઝર તમે જે યુઝ કરવાના છો એ કયા નંબર સિસ્ટમમાં તમે કન્વર્ટ કરવા માંગો છો એના ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે અત્યારે આપણે ડેસિમલને ઓક્ટલમાં કન્વર્ટ કરવા માંગીએ છીએ. તો ઓક્ટલ માટે જે ડિવાઇઝર હશે એ 8 હશે. ઠીક છે, બાઇનરી માટે તમારો 2 હતો, ઓક્ટલ માટે તમારો 8 રહેશે. હવે કોઈ પણ જે નંબર આપ્યો છે જે ડેસિમલ નંબર ફોર્મમાં આપ્યો છે, અહીંયા 9547 જે છે એને તમારે ઓક્ટલમાં કન્વર્ટ કરવો છે. 8થી ડિવાઈડ કરશો તો ડિવાઇઝર જે તમને મળશે એ 1193 મળશે. રિમાઇન્ડર છે 3 છે. અગેન જે તમારું ક્વોશન્ટ છે એને ફરીથી 8થી ડિવાઈડ કરશો તો તમારું નવું ક્વોશન્ટ જે તમને મળશે એ 149 આવશે અને રિમાઇન્ડર છે એ 1 છે. 149 ને 8 વડે ડિવાઈડ કરશો તો તમને 18 મળશે અને તમારું રિમાઇન્ડર 5 છે એન્ડ સો ઓન. આવી રીતના તમને તમારા જે રિમાઇન્ડર્સ છે એ 0 સુધી ના પહોંચો ત્યાં સુધી તમારે રિમાઇન્ડર્સ છે રિટ્રીવ કરવાના છે. હવે રિમાઇન્ડર્સને તમે પાછા રિવર્સ ઓર્ડરની અંદર મૂકશો તો તમને ઓક્ટલ નંબર મળી જશે. જેમ કે અહીંયા આ ઓર્ડરમાં સપોઝ તમે જાઓ તો 22513 એ તમારું ઓક્ટલ રિપ્રેઝન્ટેશન છે. સિમિલરલી તમારી પાસે કોઈ ફ્રેક્શનલ નંબર છે ડેસિમલમાં રિપ્રેઝેન્ટેડ અને એને તમારે ઓક્ટલની અંદર કન્વર્ટ કરવો છે. મેં અત્યારે બહુ નાનો નંબર લીધો છે 10. 10ને તમારે ઓક્ટલમાં કન્વર્ટ કરવો છે. તો 8 1 ઝા 8 એટલે તમારું રિમાઇન્ડર જે છે 2 રહેશે. 8 0 ઝા 0 એટલે રિમાઇન્ડર 1 રહેશે. પાછું રિવર્સ ફોર્મમાં તમે એને રિપ્રેઝેન્ટ કરો તો તમને મળશે 12. ઓકે, ફ્રેક્શનલ પાર્ટને એવી જ રીતના લેશો જેમ આપણે બાઇનરીમાં યુઝ કર્યો હતો. 0.25 એને 8 વડે મલ્ટીપ્લાય કરશો. જ્યાં સુધી ડેસિમલ પાર્ટમાં પાછળ બધા 0 ના આવે ત્યાં સુધી તમારે કન્ટિન્યુ કરવાના છે. એટલે અહીંયા પહેલી જ વખતમાં તમારો નંબર જે છે એ એમાં ફ્રેક્શનલ પાર્ટ જે છે એ 0માં કન્વર્ટ થઈ જાય છે. એટલે તમને જે નંબર મળે છે 2.00 એ ડેસિમલ પોઈન્ટ પછીનો નંબર રહેશે તમારો. ઓકે, સો 10.25 ટુ ધ બેઝ 10 જે છે એનું ઓક્ટલ રિપ્રેઝન્ટેશન જે છે એ 12.2 ટુ ધ બેઝ 8 રહેશે. હવે બીજો એક નંબર આપણે લઈએ 32. એને આપણે ઓક્ટલમાં રિપ્રેઝેન્ટ કરવો છે. તો ઓકે, તો નંબરને વચ્ચે મૂકશો. ફર્સ્ટ કોલમની અંદર તમારો જે નંબર સિસ્ટમ માટેનો જે બેઝ છે એ તમે મૂકશો અને લાસ્ટ કોલમની અંદર તમારો રિમાઇન્ડર રહેશે. 8 4 ઝા 32 રિમાઇન્ડર આવે છે તમારો 0. 8 0 ઝા 0 રિમાઇન્ડર તમારો આવે છે 4. એટલે 32નું ઓક્ટલ રિપ્રેઝન્ટેશન છે એ 40 ટુ ધ બેઝ 8. તમારો એકચ્યુઅલ નંબર જે હતો એ 32 ટુ ધ બેઝ 10 હતો. 32 ટુ ધ બેઝ 10 હતો અને એના કરસ્પોન્ડિંગ ઓક્ટલ જે છે 40 ટુ ધ બેઝ 8 છે. સિમિલરલી ઓક્ટલ ટુ ડેસિમલ નંબર સિસ્ટમ. અગેન આમાં પણ તમારું જે મિકેનિઝમ રહેશે એ જ રહેશે જે આપણે બાઇનરી ટુ ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે યુઝ કરી. તમે પ્લેસ વેલ્યુ ડિટરમાઇન કરો તો તમારી પ્લેસ વેલ્યુ અહીંયા છે
0 અને 1. ઓકે, તો 1 into 8 to the power 1 plus 2 into 8 to the power 0. એ તમારા ડેસિમલ પાર્ટને ઇન્ટીજર પાર્ટને ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે યુઝ કરવામાં આવશે. તો 1 into 8 to the power 1 એ થશે 8 પ્લસ 2 into 8 to the power 0 એ 2 થશે, જેનું સમેશન જે છે એ 10 થશે. એવી રીતના તમારો 0.25 છે એ શેનાથી બનશે? તો 2 into 8 to the power -1. એટલે ડેસિમલ પાર્ટ તમારો ફ્રેક્શનલ પાર્ટ છે એ 2 into 8 to the power -1 રહેશે, જેની વેલ્યુ તમને મળશે 0.25. એટલે આ બંનેનું જો સમેશન કરશો તો 10.25 બનશે. હવે આ ખાસો મોટો નંબર છે 131344 ટુ ધ બેઝ 8. હવે આને આપણે જો ડેસિમલમાં કન્વર્ટ કરવો હોય તો અગેન આપણે પ્લેસ વેલ્યુ લઈ લઈએ 0 1 2 3 4 and 5. So 1 into 8 to the power 5, 3 into 8 to the power 4, 1 into 8 to the power 3, 3 into 8 to the power 2, 4 into 8 to the power 1, 4 into 8 to the power 0. આની જે પણ વેલ્યુ આવે છે એનું સમેશન કરશું તો આપણને ફાઇનલ ડેસિમલ નંબર મળશે 45796 ટુ ધ બેઝ 10. હવે જોઈએ ડેસિમલ ટુ હેક્સાડેસિમલ. તો હેક્સાડેસિમલ નંબર સિસ્ટમની અંદર જે બેઝ આપણે યુઝ કરીએ છીએ એ 16 છે. એટલે આપણી ફર્સ્ટ કોલમની અંદર 16 રહેશે, સેકન્ડ કોલમની અંદર જેટલા પણ તમારા ક્વેશ્ચન્સ જનરેટ થાય છે કાં તો એકચ્યુઅલ જે તમારો ડેસિમલ નંબર છે એ રહેશે, અને લાસ્ટ કોલમની અંદર પાછું તમારું રિમાઇન્ડર રહેશે. એટલે 1567 ને 16 વડે ડિવાઈડ કરશું તો ક્વેશ્ચન તમારો 97 રહી છે, રિમાઇન્ડર છે એ 15 રહી છે. 97 ને તમે 16થી ડિવાઈડ કરશો તો તમારું ક્વેશ્ચન 6 રહેશે અને રિમાઇન્ડર 1 રહેશે. 6 ને 16થી ડિવાઈડ કરશો તો તમારું રિમાઇન્ડર છે એ 6 રહેશે અને ક્વેશ્ચન છે તમારો 0 રહેશે. હવે પાછું એને રિવર્સ ફોર્મમાં તમારે રિપ્રેઝેન્ટ કરવાનું થશે. તો રિવર્સ ફોર્મમાં જો આપણે એને રિપ્રેઝેન્ટ કરવા જઈએ તો 6ને એઝ ઇટ ઇઝ યુઝ કરવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. 6 તો 6 જ રહી છે, 1ને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ જે 15 છે તો 15 15 આપણે લખી નહીં શકીએ કારણ કે પછી એ તમે ડિફરન્શિએટ નહીં કરી શકો. અને આપણને ખબર છે કે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમની અંદર આપણે 0 થી 9 સિમ્બોલ્સ અને A to F સિમ્બોલ્સ યુઝ કરીએ છીએ. તો 15ને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે કયો સિમ્બોલ યુઝ કર્યો હતો? તો એ હતો F. રાઈટ. તો 15 જ્યારે પણ એન્કાઉન્ટર થાય તો એની જગ્યાએ તમારે એનું રિપ્લેસમેન્ટ F તરીકે યુઝ કરવાનું છે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમની અંદર. તો આ તમારો છે હેક્સાડેસિમલ નંબર 1567નો. હવે સપોઝ તમારી પાસે કોઈ ફ્રેક્શનલ નંબર આપ્યો છે તો એને તમારે હેક્સાડેસિમલની અંદર કન્વર્ટ કરવો છે. થિંક ભાઈ 10.25. તો અગેન એને તમે 16 વડે ડિવાઈડ કરશો તો તમારું ક્વેશ્ચન છે 0 આવશે અને રિમાઇન્ડર છે એ 10 રહેશે. હવે 10 જે છે એનું રિપ્લેસમેન્ટ તરીકે આપણે જે સિમ્બોલ આઈડેન્ટિફાઈ કરેલો છે એ છે A. એટલે અહીંયા આપણે એને A તરીકે પ્લેસ કર્યો છે અને તમારું બેઝ 16. આ છે તમારો ઇન્ટીજર પાર્ટ. ફ્રેક્શનલ પાર્ટ અગેન સેમ મિકેનિઝમ, તમારે અહીંયા 16 વડે મલ્ટીપ્લાય કરીને જ્યાં સુધી ડેસિમલ પાર્ટ પછી 0 0 ના આવે ત્યાં સુધી તમારે કન્ટિન્યુ કરવાનું છે. એટલે 0.25 into 16 એ 4.00 રહી છે. એટલે પાછળ 0 0 આવી ગયું એટલે આપણે સ્ટોપ કરી દઈશું. એટલે ફાઇનલી જે તમને ડેસિમલ પોઈન્ટ પછી જે વેલ્યુ તમને મૂકવાની છે હેક્સાડેસિમલ સિસ્ટમની અંદર એ છે 4. એટલે 0.4 ટુ ધ
2 16 તમારું થશે. આ બંનેને તમે ભેગા કરશો એ 0.4 એ તમારું 10.25નું હેક્સાડેસિમલ રિપ્રેઝન્ટેશન થયું. હેક્સાડેસિમલ ટુ ડેસિમલ સિસ્ટમ. કોઈ પણ હેક્સાડેસિમલ નંબર તમને જો આપેલો હોય અને તમારે એને જો ડેસિમલની અંદર કન્વર્ટ કરવો હોય તો એ કેસમાં ફરીથી આપણે પ્લેસ વેલ્યુનો કન્સેપ્ટ યુઝ કરશું. તો એફ જે છે એની પ્લેસ વેલ્યુ એફ છે, એની પ્લેસ વેલ્યુ છે 0, 1 છે એની પ્લેસ વેલ્યુ છે 1 અને 6 છે એની પ્લેસ વેલ્યુ છે 2. એટલે તમે અહીંયા જોશો એ પ્લેસ વેલ્યુ એ કોના પાવરમાં યુઝ કરશો તો કેમ કે આપણે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરીએ છીએ તો એના માટે આપણે 16 યુઝ કરશું. તો 6 × 16 ટુ ધ પાવર 2, 1 × 16 ટુ ધ પાવર 1 અને એફ. હવે જ્યારે તમારે એને ડેસિમલમાં કન્વર્ટ કરવાનું હોય ત્યારે એફ × 16 ટુ ધ પાવર 0 એવું નહીં લખી શકાય. એટલે તમારે એનું કયા નંબરને તમે એફ રિપ્રેઝન્ટ કરવા માટે યુઝ કર્યો હતો તો 15ને યુઝ કર્યો હતો. તો તમારે એફની જગ્યાએ જ્યારે કન્વર્ઝન કરવાનું હશે ત્યારે સિમ્બોલની કોરસ્પોન્ડિંગ વેલ્યુ તમારે યુઝ કરવી પડશે જે છે 15. સો 15 × 16 ટુ ધ પાવર 0 તમે જો એડ કરશો તો ફાઇનલી તમને ડેસિમલ નંબર 61Fનું મળી જશે જે છે 1567. 131344 આ એકચ્યુઅલી ઓક્ટલ નંબર છે પણ આપણે કોઈ બીજો હેક્સાડેસિમલ નંબર લઈ લઈએ જેમ કે 8.4 જે આગળ આપણે ડેસિમલ નંબર જોયો તો ફ્રેક્શનલ નંબર જે જોયો તો કન્વર્ઝનમાં એને આપણે ડેસિમલની અંદર આ હેક્સાડેસિમલ નંબર છે એને આપણે ડેસિમલની અંદર કન્વર્ટ કરીએ.